સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં બનાસ ઘીના નામે ગરીબોને પીરસાઈ રહી છે ધીમું ઝેર। ફૂડ વિભાગની કુંભકર્ણી નિંદ્રાએ ભ્રષ્ટાચારીઓને આપ્યું અભયદાનનું વરદાન। દાંતામાં ગરીબોના વિકાસના નાણાં પર ભ્રષ્ટાચારની અદ્રશ્ય શક્તિ દ્વારા સફેદપોશ ચોરી। વહીવટી તંત્રની મીઠી નિંદરે કૌભાંડીઓને આપ્યું લૂંટનું લાયસન્સ। બનાસ નદી બની પાતાળનો પંથ। ડેમ અને અટપટી નીતિઓએ બનાસકાંઠાની જીવાદોરી પર સંકટ સર્જ્યું અને કિનારાના ગામોને ફ્લોરિનયુક્ત ઝેર પીવા મજબૂર કર્યા। ધાનેરામાં પાણીની અછત સામે મિરેકલ ટ્રી સરગવાની ક્રાંતિ। ખેડૂતો સોનાભાઈ ચૌધરીએ મૂલ્યવર્ધન થકી અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નકલી ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા ડીસામાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અહીં નકલી ઘી બનાવતી એક ધમધમતી ફેક્ટરીને ઝડપી પાડી છે, પરંતુ આ કૌભાંડમાં જે વિભાગની જાગૃત રહેવાની અને લોકોના આરોગ્યની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી છે તે ફૂડ વિભાગની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે। ફૂડ વિભાગની કુંભકર્ણી નિંદ્રા વચ્ચે એસઓજીએ આ ઓપરેશન પાર પાડ્યું છે। નકલી ઘીના કૌભાંડ માટે કુખ્યાત ડીસા તાલુકામાં એકવાર ફરી નકલી ઘી ઝડપાયું છે। આ વખતે આ જથ્થો ડીસા તાલુકાના ટેટોડા ગામમાંથી ઝડપાયો છે। બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અહીં રામજી પટેલ નામના શખ્સના ખેતરમાં દરોડો પાડીને બનાવટી બનાસ ઘીનો 100 કિલોગ્રામથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે। આ હતી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ઝેર બનાવવાની ફૂલ ગુલાબી ફેક્ટરી। આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો નફાખોરીનો કારોબાર ફૂડ વિભાગની ઈશ્વરીય કૃપા હેઠળ જ ચાલી રહ્યો હતો। બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુપ્ત માહિતીના આધારે સફળ ઓપરેશન પાર પાડીને નકલી ઘી બનાવતા રામજી પટેલની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બનાવટી ઘીનો જથ્થો ડીસાના વિજય મોદી અને સની મોદી નામના 2 સ્થાનિક વેપારીઓને મોકલવામાં આવતો હતો। પોલીસે હવે આ સફેદ ઝેરના સોદાગરનો પૂછપરછ માટે બોલાવ્યા છે, જેથી આ આરોગ્યના સત્રોના રેકેટના મૂળ સુધી પહોંચી શકાય અને તેમાં સંડોવાયેલા અન્ય મોટા માથાને ખુલ્લા પાડી શકાય। જો કે ફૂડ વિભાગની સતત સુસુપ્તિની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આટલા મોટા પાયે ચાલતા કૌભાંડની તેમને ગંધ સુદ્ધા કેમ ન આવી? શું ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં માત્ર ફોર્માલિટીના ફટાકડા ફોડીને જ સબ સલામતના દંભી દાવા કરે છે? ડીસાના અનેક વિસ્તારોમાં જે રીતે નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે આ ગેરકાયદેસર વ્યવસાય પર ફૂડ વિભાગના ચારે હાથ આશીર્વાદ અને વરદહસ્તનો છત્ર છે। નકલી ચીજ વસ્તુઓને લઈ કુખ્યાત થયેલા ડીસા શહેરમાં અત્યાર સુધીમાં ડીસાના જીઆઈડીસી વિસ્તારમાંથી ઘી, તેલ સહિત મરચું મસાલો ઝડપાતો હતો, પરંતુ હવે આ બધી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે।
આ બધીને અટકાવવાની જવાબદારી જેના સિરે છે તે જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આજે ઊંઘતું ઝડપાયું છે અને બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ડીસા તાલુકાના ટેટોડા ગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર રેડ કરી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીનો જથ્થા ઉપર બનાસ ઘી લખેલું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ કારણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ત્યાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ સ્થળ ઉપર કેટલા સમયથી ઘી બનાવવામાં આવતું હતું અને આ ઘીનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તેની દિશામાં તપાસ ચાલી રહી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. આ નકલી ઘી એ માત્ર બનાવટી વસ્તુ નથી, પણ તે ગરીબ શ્રમિકોના કાળી મજૂરીથી કમાયેલા નાણાં પર તરાપ છે, જે માતા પિતા પોતાના સંતાનોને સારા સ્વાસ્થ્યની આશા રાખીને અસલી ઘી સમજીને ખરીદે છે. તે ખરેખર પોતાના બાળકોને ધીમું ઝેર ખવડાવી રહ્યા છે. એક તરફ બનાસ જેવી નામાંકિત બ્રાન્ડ પર લોકોનો વિશ્વાસ ટકેલો હોય છે અને શુદ્ધતાની ઓળખ કરતા હોય છે, ત્યારે આવા સમાજના લૂંટારુઓ દ્વારા જ્યારે આ બ્રાન્ડનું પણ ડુપ્લિકેટિંગ થાય ત્યારે લોકો ભરોસો કરે તો કોના પર કરે? ફૂડ વિભાગની બેદરકારી એ કૌભાંડીઓ માટે અભયદાન સમાન છે. આ ઘટના એક ગંભીર ચેતવણી છે. શું આપણા સુરક્ષા કવચો ખરેખર ઊંઘી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ નરભક્ષી વેપારીઓ સામે ક્યારે કાયદાનો કડકડો અને દાખલો બેસાડતી કાર્યવાહી થશે તે જોવું રહ્યું. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું મુખ્ય વેપારી મથક ગણાતો પાંથાવાડા શહેર આજે વિકાસને બદલે ખાડાઓના કારણે ચર્ચામાં છે. લગભગ 10,000થી વધુની વસ્તી ધરાવતા આ શહેરનો મુખ્ય બજાર માર્ગ અને વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. બજાર રોડ પર ઠેર ઠેર ઊભા થયેલા મસમોટા ખાડાઓએ જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેમ છતાં સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પાંથાવાડાના મુખ્ય બજાર રોડ પર દિવસ દરમિયાન વાહનોની અવરજવર વધી જતાં સ્થિતિ વિકટથી વિકટતર બની રહી છે. વાહન ચાલકો માટે ખાડાઓથી બચીને નીકળવું એ રોજિંદો સંઘર્ષ બની ગયો છે, જ્યારે ખરીદી કરવા આવતા લોકો માટે આ રોડ પર ચાલવું પણ દુષ્કર છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ખાસ કરીને વરસાદી સિઝન પૂરી થયાના લાંબા સમય બાદ પણ માર્ગની મરામતના બાબતે કોઈ પગલાં લેવાયા ન હોવાથી લોકોમાં ભારે નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોનું સ્પષ્ટ મંતવ્ય છે કે આ ખાડાઓને કારણે અકસ્માતની શક્યતાઓ સતત વધી રહી છે અને નાની ભૂલ પણ ગંભીર ઈજાઓનું કારણ બની શકે છે. બીજી તરફ વેપારીઓ પણ બજારમાં ઉડતી ધૂળ, ગંદકી અને સતત થતા વાહન જામને કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર થતી હોવાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પાંથાવાડાના નાગરિકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ મસમોટા ખાડાઓ પૂરીને રોડને યોગ્ય રૂપથી સમતલ બનાવે. ટૂંકમાં પાંથાવાડાના મુખ્ય બજાર માર્ગની આ બદતર હાલતે લોકો માટે ચિંતાનો વિષય છે અને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાની અત્યંત જરૂર છે, અન્યથા કોઈ મોટી દુર્ઘટના ના સર્જાઈ શકે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ગુજરાત સરકારના મંત્રીઓની હાજરીમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન રાજકીય આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને વિકસિત ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે તેમાં અનેક પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સમૃદ્ધ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓએ પણ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નો સાંભળીને તેના નિવારણ માટે ખાતરી આપી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ ઓગળ તાલુકાની તાણા ગ્રામ પંચાયતની ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડી છે.
આ વખતે વિવાદ છેક ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ સુધી પહોંચ્યો છે, જ્યાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કરના સસ્પેન્સ હુકમને કાયમી રાખવામાં આવ્યો છે. તાણા ગામ જે ચામુંડા માતાજીની મહાસુદ સાતમની ઉજવણીથી અને થરા નગરપાલિકાને અડીને આવેલા વિસ્તાર તરીકે જાણીતું છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે પંચાયત વિવાદનો અખાડો બની ગઈ છે. મૂળ વાત એવી છે કે 2022માં યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કર 3 વખતની ફેરમતગણતરી પછી માત્ર 5 વોટથી જીત્યા હતા. લોકો કહે છે કે વહીવટ સારો ચાલતો હતો, તેમ છતાં તેમની સામે ગત 4 એપ્રિલ 2025ના રોજ પંચાયતના 2/3થી વધુ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. આમાં સરપંચના આપખુદી વર્તન અને વિકાસના કામો ન થવાના આક્ષેપો કરાયા હતા, જેના પગલે સરપંચને સસ્પેન્ડ કરીને ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરને ચાર્જ સોંપાયો હતો. ત્યારબાદ સરપંચ દશરથભાઈએ હાઈકોર્ટમાં દાદ માંગી, જ્યાં સિંગલ જજની બેન્ચે ગયા ત્યાં ઓક્ટોબર 2025માં સસ્પેન્સનો ઓર્ડર રદ કરીને તેમને ફરી ચાર્જ પર લેવાનો હુકમ કર્યો હતો. પરંતુ આ નિર્ણય વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં અરજી કરી અને હવે ગત 18મી નવેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની ડબલ બેન્ચના વિદ્વાન જજ સાહેબે સિંગલ જજની બેન્ચના હુકમને રદબાતલ ઠેરાવ્યો છે, એટલે કે સરપંચના સસ્પેન્સના ઓર્ડરને ડબલ બેન્ચે કાયમી રાખ્યો છે. આ ચુકાદા બાદ હવે ફરીથી ઉપસરપંચ અભુજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જો કે આ બાબતે સરપંચ દશરથભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હજુ સુધી તેમને કોઈ સત્તાવાર હુકમ મળ્યો નથી અને જ્યારે મળશે ત્યારે તેઓ કાયદાના હુકમને શિરોમાન્ય ગણાશે. એક તરફ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ તાણા અને થરાના રાજકારણમાં આ ચુકાદાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. તાણા ગ્રામ પંચાયતની હદમાં દબાણો, ગેરકાયદેસર બાંધકામો, થરા તાણા રોડ પર ચોમાસામાં ભરાતા પાણી અને રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોની ઈચ્છા એ છે કે હવે રાજકીય કાવાદાવા બંધ થાય અને તાત્કાલિક ધોરણે વિકાસના કામો થાય. તાણા ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા રસપ્રદ રહેતી હોય છે અને આ ઘટનાએ ફરી એકવાર આ પંચાયતને ચર્ચામાં લાવી દીધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે નવા વહીવટકર્તા હવે ગામના વિકાસના અધૂરા કામોને કેટલી ઝડપથી આગળ વધારે છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતામાં ગરીબોના વિકાસના નાણાં પર ભ્રષ્ટાચારની અદ્રશ્ય શક્તિ દ્વારા સફેદપોશ ચોરી. વહીવટી તંત્રની મીઠી નીંદરે કૌભાંડીઓને આપ્યું લૂંટનું લાયસન્સ. બનાસ નદી બની પાતાળનો પંથ. ડેમ અને અટપટી નીતિઓએ બનાસકાંઠાની જીવાદોરી પર સંકટ સર્જ્યું અને કિનારાના ગામોને ફ્લોરિનયુક્ત ઝેર પીવા મજબૂર કર્યા. ધાનેરામાં પાણીની અછત સામે મિરેકલ ટ્રી સરગવાની ક્રાંતિ. ખેડૂતો સોનાભાઈ ચૌધરીએ મૂલ્યવર્ધન થકી અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. એક તરફ સરકાર ગરીબોને વિકાસની મુખ્ય ધારામાં જોડવાના સપના બતાવી રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગરીબોની યોજનાઓના નાણાં પર તરાપ મારતું એક મહાકૌભાંડ સામે આવ્યું છે. મનરેગા અને આવાસ યોજનાના કરોડો રૂપિયા લાભાર્થીઓના ખાતાને બદલે અન્ય લોકોના ખાતામાં અદૃશ્ય શક્તિ દ્વારા વહી જતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ સફેદ પોસ્ટ ચોરીનો પર્દાફાશ કરવા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે. સવાલ એ છે કે શું આ યોજનાઓ ગરીબો માટે છે કે પછી ભ્રષ્ટાચારીઓ માટે દેકેળા કરવા માટેનું માધ્યમ? દાંતા તાલુકામાં ગરીબોના હક પર ગજબનો ખેલ ખેલાઈ રહ્યો છે. મનરેગા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓના લાભાર્થીઓના ખાતામાં આવતા રૂપિયા 30,000ની રકમ અચાનક માર્ગ ભૂલીને અન્ય કોઈના ખાતામાં જમા થઈ જાય છે. માત્ર મનરેગા જ નહીં પણ ગરીબોને ઘરનું સપનું પૂરું કરાવતી આવાસ યોજનામાં પણ લાભાર્થીઓના ખાતામાં આવતી 1 લાખ રૂપિયા જેટલી મોટી રકમ લાભાર્થીના ખાતાને છોડીને અન્ય બેનામી ખાતાઓમાં પધરાવી દેવામાં આવે છે. આ નાણાંની ઉઠાંતરી એટલી મોટી છે કે તાલુકાના અનેક પરિવારો ભ્રષ્ટાચારના આ ભોગ બન્યા છે. પોતાના હકનું નાણું છીનવાઈ જતાં મોટી સંખ્યામાં પીડિત લાભાર્થીઓને સામાજિક આગેવાનોએ દાંતાની મુલાકાતે આવેલા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક ફરિયાદનો ધમધમાટ કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ ભ્રષ્ટાચારની ઊંચાઈ દર્શાવે છે અને પ્રશ્ન ઊભો કરે છે કે વહીવટીતંત્રની મીઠી નીંદર વચ્ચે આટલું મોટું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું? સવાલ એ છે કે શું અધિકારીઓ આ અંધેરી નગરીના રાજા બનીને બેઠા છે? માટી કોમના અમારે પૈસા નથી પર અમે નાનો છોકરો મૂકી ઘરે મૂકીને અને કામ કરવા જઈએ તો પણ બી અમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા નથી અને બીજે ટ્રાન્સફર થાય છે. અને અમારે સિમેન્ટ ઉધારે લાવેલો તો સોથી પૈસા અમે આપીએ દુકાનવાળા માંગી તો ઉધારો ને તમે ઘર બનાવો તો કઈ રીતે ઘર અમે બનાવીએ પૈસા વગર? આજે તમે રજૂઆત કરવા શાને કરી રજૂઆત? એલર્જીના પૈસા માટે. અમે આજે અમારા દાંતા તાલુકાની અંદર જે આદિવાસી વિસ્તારમાં જે મનરેગાના કામભોડ થયેલા છે, જે લોકોને મજૂરી કરવામાં આવે છે અને 90 દિવસ પૂરા થઈ ગયા એમ કરીને લોકોને એવું કહેવામાં આવે છે કે તમારું મજૂરી પૂરી થઈ ગઈ છે અને લોકોને ખાલી ખોટે છેતરીને બીજા અન્ય લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા હોય, ત્યારે અમારા લોકોની એવી માગણી છે કે અમે જે મજૂરી કરીએ એ અમને જ મળવા જોઈએ. જે અધિકારીઓ બીજા અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતા એ થવું જોઈએ નહીં તો આવનારા સમયમાં જો આવું જ ચાલ્યા કરશે તો અમે મોટા આંદોલનની ચીમકી આપીએ છીએ સરકારશ્રીને. અમે ગરીબ લોકો છીએ, અમારી માતા બહેનો નાના બાળકોને ઘરે મૂકીને મજૂરી કરતા હોય અને એમને પૈસા ના મળતા હોય, એના માટે અમારી આ લડત છે. અમે આજ અહીંયા તાલુકા લેવલે સાહેબશ્રીને પણ જાણ કરી છે. જો અમારી જે સુનવાણી છે એ સાંભળવામાં નહીં આવે તો અમારા તમામ દાંતા તાલુકાના આદિવાસી તમામ એકત્રિત થઈ અને અમે સરકાર સામે લડવાની કોશિશમાં છીએ. એટલે સરકાર અમારો આ પ્રશ્ન ધ્યાનથી સાંભળે અને મગજ ઉપર લે અને અમારા કામ થવું જોઈએ. અમારા લોકોના પૈસા અમારા લોકોના ખાતામાં જ આવવા જોઈએ, એ અમારી રજૂઆત છે. આજે નરેગા યોજનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાન મળેલા છે એના જે 30,000 રૂપિયા નરેગા યોજના થકી નાખવામાં આવે છે, એ આજે નરેગા યોજના થકી નાખવામાં નથી આવતા. એ કોઈ અન્ય ખાતામાં જાય એમના મળતિયાના. અને જે લાભાર્થી છે વારંવાર રજૂઆત કરવા અહીંયા આવે પણ લાભાર્થીના ખાતામાં પૈસા એક પણ પૈસો નથી પડતો અને એ સેટિંગમાં જે હોય તેના ખાતામાં ભરી અને એ પૈસા બીજા બારોબાર ઉપરી છે. અને લાભાર્થી અહીંયા આવીને રજૂઆત કરે એટલા માટે લાભાર્થીને એવું કહેવામાં આવે છે કે તમારા 90 દિવસની અંદર જોબ કાર્ડ પૂર્ણ થઈ જશે એટલે હવે તમારા ખાતામાં પૈસા ના ભરે, હવે આ યોજના પૂર્ણ થઈ જશે એટલે ના ભરવામાં આવી એવું કહી અને એમને ગોળ ગોળ ફેરવી અને કાઢી મૂકવામાં આવી છે. એટલા માટે આજે હવે દાંતા તાલુકા ડીડીઓ સાહેબ જે વિકાસ અધિકારી આ હતા એમના સમક્ષ રજૂઆત કરી છે અને ટૂંક સમયની અંદર આ તપાસ તટસ્થ ના થાય તો 10 થી 15 દિવસની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની જગ્યાએ ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરશું. પ્રોબ્લેમ છે તમારે? મજૂરી કરી સાહેબ મરી જાય, ઘરોના પૈસા પણ મજૂરીના પરા નથી. આ મને લોકો ઉજારો કરેલો હે
કાળી પેલા આપણે સિમેન્ટનો હે કારીગરનો હે અમે હેનો આપીએ અમે મજૂરી કરીએ એનો પૈસો બાકી છે અમારો ઉધારો બધો બાકી છે અમે શું ખાઈને અમારા નેનો છોકરો અત્યારે તો દુકાળ જેવું હતું સાહેબ વરસાદ પૂરો થયો પણ કોઈ પાકું નથી અમે શું આલીએ જે 2020માં જે મકાન આવેલો છે તે મકાન અમુક માણસે પૂર્ણ કરી દીધો છે અને જે એનઆરજીથી ઓફિસથી પૈસા આવે એ પૈસા આવતા નથી તો વારંવાર તપાસ કરતામાં સાહેબ કે અઠવાડિયામાં પૈસા તમારે પટી જશે એમ કરતે કરતે આજે 12 થી 13 મહિના થઈ ગયા અને છેલ્લું એવું કીધું કે ટીડીઓને તમારે જો મળવું એ મળી લ્યો તમારા પૈસા ના આવે પછી મેં એક વિડીયો બનાવ્યો હતો ઓફિસનો અને ઓફિસથી મને ધમકી આપવામાં આવી હતી મહેશ સાહેબથી અને પેલા હરેશ સાહેબથી ધમકી મને આપવામાં મળી હતી પછી બીજા જ્યારે હું ભદ્રમાળ જે સાઈડ પર કોમ શરૂ હતું ત્યાં જ્યો પછી તો કલાક કોમ કરેલું હતું અને 4 દિવસથી કોમ શરૂ હતું અને એ પૂછું હાજરી કેટલાની પૂરી તો 7 જણની હાજરી પૂરેલી હતી અને જગ્યા ઉપર 5 માણસ હતા અને 1 કલાક કોમ કરેલું હતું 4 દિવસથી મસ્ટર શરૂ હતું આ સમગ્ર ઘટના ગરીબોના હકોની લૂંટનો ચિત્તાર રજૂ કરે છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહીવટીતંત્રની ઉપેક્ષા અને ભ્રષ્ટાચારીઓની બેફામતાના કારણે ગરીબોની જીવનરેખા સમાન યોજનાઓ ભ્રષ્ટાચારના આશીર્વાદ નીચે દબાઈ રહી છે. સવાલ એ છે કે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આટલી ગંભીર ફરિયાદો થયા બાદ શું આ ભ્રષ્ટાચારના રાક્ષસો સામે કાયદાની ચાબુક વીંજાશે અને લાભાર્થીઓને તેમના હકના નાણાં ક્યારે પરત મળશે? સમગ્ર બનાસકાંઠાની નજર હવે તંત્ર દ્વારા લેવાતા આકરા અને દાખલો બેસાડતા પગલાં પર ટકેલી છે. રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ધરણીધર તાલુકાના પવિત્ર ઢીમા ગામથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા આગામી 15 દિવસ સુધી ઢીમાથી બહુચરા સુધી ચાલશે. યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા ધરણીધર ભગવાનના દર્શન કરીને ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેણે કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ ભર્યો છે. કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈને શરૂ થઈ છે. ઢીમા ગામે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમાં અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને મુકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ખાસ વાત એ હતી કે વરિષ્ઠ નેતાઓ મંદિરથી સભા સ્થળ સુધી બળદગાડામાં બેસીને પહોંચ્યા હતા, જેણે ગ્રામ્ય પરંપરા અને જનતા સાથેના જોડાણનો સંદેશ આપ્યો હતો. જનસભામાં આ તમામ વરિષ્ઠ નેતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આક્રોશ જનસભામાં ઉમટેલી મોટી જનસંખ્યાએ દર્શાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જે આક્રોશની વાત કરી રહ્યા છે તેને જનતાનો પણ સારો ટેકો મળી રહ્યો છે. 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સત્તાધારી પક્ષની નીતિ અને જનતાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે. ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે. કમોસમી વરસાદને કારણે 1 વીઘાએ 50,000ના નુકસાની સામે 3,500 રૂપિયાનું પડીકું સરકાર આપે, એની સામે જ્યારે કિસાન માગણી કરે છે ત્યારે એની વાત સાંભળવામાં નથી આવતી. કિસાનો આજે આત્મહત્યા કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી હાલતું. મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન જ્યારે રોજગાર માટે સરકારી કચેરીઓમાં જાય છે, સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતીના નામે નાટક થાય છે, પરીક્ષામાં પેપરો લીક થાય છે, પરીક્ષાના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે અને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે 3જી વખત વડાપ્રધાન થયા. બિહારની બહેનોને એના ખાતામાં 10,000 રૂપિયા મળે છે. મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય ત્યાં લાડલી બહેનોના નામે બહેનોને ભાજપની સરકાર મદદ કરે છે, પણ મોંઘવારીનો માર સહન કરી રહેલી ગુજરાતની બહેનોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ઠીંગો બતાવે છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ ગુંડાઓ હથિયારો લઈને દોરેડ દિવસે રસ્તાઓ પર હત્યા કરે છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. એક બાજુ ખનન માફિયાઓ હોય, ભૂ માફિયાઓ હોય,
શિક્ષણ માફિયાઓ હોય, મેડિકલ માફિયાઓ હોય, ચારે તરફ લૂંટ મચાવી છે અને ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચાર આજે ચારે તરફ એટલો બેફામ થયો છે કે સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી ભરાય છે, જે તિજોરીમાંથી બજેટ બને છે, એ બજેટના પૈસા કાં તો ભાજપના ઉત્સવો તાઇફા પાછળ વપરાય છે, કાં તો ભાજપના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર રૂપી લૂંટમાં એ પૈસા ખર્ચાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે. એ લોકોની જે પીડા છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે એના પહેલા ચરણમાં ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે. તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું, બધા જ વિસ્તારના લોકોને મળીશું. દરેકની જે ફરિયાદ છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પીડા છે, એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે. આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે, ત્યારે આ ધરણીધર ભગવાનની ચરણોમાં શીશ ઝુકાઈ તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે, જે અવાજ છે પરિવર્તન માટેનો, એ પરિવર્તનનો શંખનાદ આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ ને 2027માં આ જ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે. ને અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી, અત્યારે કોઈ મત પણ નથી લેવાના, પણ તમારી તકલીફ, પીડા, દર્દ છે, તમારો જે અવાજ છે, જેને આ સરકાર નથી સાંભળતી, એ સરકારના બહેરા કાન સુધી અવાજને લઈ જવા માટે, લોકોના આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે. ત્યારે સૌ લોકોનો સહયોગ મળે, સૌ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવી વિનંતી સાથે સૌને આહવાન પણ કરીએ. प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, कांग्रेस विधायक दल के नेता तुषार चौधरी जी, गैनीबेन, सुभाषिनी यादव जी और तमाम हमारे साथी यहाँ से जन आक्रोश यात्रा का शुभारंभ कर रहे हैं. पिछले अनेकों वर्षों में भारतीय जनता पार्टी के शीर्ष नेताओं ने संसार की तमाम समस्याओं को हल करके लोगों के जिंदगी में खुशहाली लाने की बात करी थी. लेकिन आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है. शिक्षा हो, रोजगार हो, यहाँ की कानून व्यवस्था हो, यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहाँ की महिला है, यहाँ का किसान, यहाँ के खेत मजदूर, यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान हैं. हाल ही में बिहार का चुनाव हुआ, वहां महिलाओं को 10,000 रुपए, 1.5 करोड़ महिलाओं को 10,000 रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए. गुजरात में महिलाओं को 10,000 रुपए नहीं दिए. बिहार में महिलाओं को 10,000 रुपए देते हुए ये कहा गया कि 2,10,000 रुपए का हम आपको सहयोग करेंगे, आप छोटा बड़ा कुछ और काम कर सकते हैं, उसके लिए ये सहयोग रहेगा. गुजरात का चुनाव था इसलिए इस तरह की बात कही गई, बिहार का चुनाव था इसलिए इस तरह की बात कही गई, लेकिन गुजरात की महिलाओं को इससे वंचित किया गया. ऐसी तमाम बातें यहाँ पर कह सकते हैं, वो समय ये नहीं. यात्रा के दौरान हम तमाम चीजें लोगों के सामने रखेंगे. ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णीय नींद से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए कृत संकल्प है. ये भी इस यात्रा के दौरान हम कहने जा रहे हैं.
ધણીધરના ઢીમાંથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા દ્વારા કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાનો મૂડ પારખવાનો અને સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બળદગાડામાં સવારી કરીને નેતાઓએ એક તરફ પરંપરાને જીવંત રાખી છે તો બીજી તરફ જનતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા કોંગ્રેસ માટે કેટલું રાજકીય માઇલેજ લાવે છે અને રાજ્યના રાજકારણમાં શું પરિવર્તન લાવી શકે છે. પાલનપુર તાલુકાના માલણ હાથીદરા વિરમપુર રોડના નવીનીકરણનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવતા 12 થી વધુ ગામોના લોકોને મુસાફરી દરમિયાન મોટી રાહત મળી છે. માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના પેટા વિભાગ પાલનપુર દ્વારા MDR કક્ષાના પાલનપુર માલણ હાથીદરા વિરમપુર રોડના નવીનીકરણનું કામ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સજાગતા અને મહેનતના પરિણામે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાથી અંબાજી હાઈવેને જોડતો મુખ્ય માર્ગ છે, જેનાથી 12 થી વધારે ગામોને મુસાફરીમાં રાહત મળશે. માલણ હાથીદરા વિરમપુર રોડના નવીનીકરણનું કામ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સજાગતાના લીધે પૂરઝડપે શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. મહત્વની વાત એ છે કે આ રોડનું નવીનીકરણ થતાં અંબાજી હાઈવેને જોડતો મુખ્ય માર્ગ સાથે 12 થી વધુ ગામોના લોકોને સીધો ફાયદો થશે અને અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે. બનાસકાંઠામાં વિવિધ રોડ રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું નામ જે નદી પરથી પડ્યું છે તે જીવાદોરી સમાન બનાસ નદી આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. એક સમયની સજીવન બનાસ આજે સુકાઈ ગઈ છે અને તેના કારણે નદી કિનારે વસેલા મોટા શહેરો અને ગામોના જીવન પર ગંભીર સંકટ ઊભું થયું છે. આ પ્રદેશની ઓળખ સમાન બનાસ નદીને સજીવન કરવી કેમ જરૂરી છે અને આ માટે સરકારની નીતિઓ ક્યાં સુધી જવાબદાર છે? એક તરફ કુદરતી હકોની અવગણના અને બીજી તરફ ગહન જળ સંકટ, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વિસ્તારપૂર્વક પ્રકાશ પાડીશું. બનાસ નદી એ માત્ર એક જળ સ્ત્રોત નથી, તે બનાસકાંઠાની સંસ્કૃતિ અને જીવનશૈલીનો પાયો છે. નદી કિનારે વસેલા ગામોના આ પાણી પર પહેલો કુદરતી હક છે, પરંતુ સરકારની નીતિઓ આ કુદરતના નિયમની વિરુદ્ધ જઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે. બનાસ નદીના કુદરતી પ્રવાહને ડેમ બાંધીને અટકાવી દેવામાં આવ્યો છે અને આ પાણીને કેનલ મારફત અન્ય ગામોને આપવામાં આવી રહ્યું છે. પરિણામે ડીસા સહિત નદી કાંઠે વસેલા ગામોના ભૂગર્ભ જળ સ્તર ઝડપથી પાતાળ તરફ સરકી રહ્યા છે. જળસ્તર ઊંડા ઉતરતા ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે, કારણ કે વધુ ઊંડાઈથી આવતું પાણી ખેતી માટે યોગ્ય રહેતું નથી અને જમીનને ખરાબ કરી રહ્યું છે. તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ઊંડાણમાંથી આવતા ફ્લોરિનયુક્ત પાણીનો પીવા માટે ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચી છે. અસ્થિજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેનાથી સામાન્ય નાગરિકોના દવાના ખર્ચમાં મોટો વધારો થયો છે. ડીસા શહેરના જળસ્તર ઊંડા જવા પાછળનું મુખ્ય કારણ બનાસ નદી પરનો ડેમ છે, જેના કારણે નદીનું રિચાર્જિંગ થતું અટકી ગયું છે. સરકારના જળસંચાલનનું ગણિત પણ ગૂંચવણભર્યું છે. એક તરફ ડીસાના આખોલ નજીક પાતાળ કૂવામાંથી લાખો લીટર પાણી થરાદ તરફ મોકલાઈ રહ્યું છે અને બીજી તરફ થરાદના દેવપુરાથી પાઇપલાઇન દ્વારા ડીસામાં પાણી લાવવામાં આવી રહ્યું છે. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી દ્વારા અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કેટલાક બોર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ડીસાના ધારાસભ્ય અને ઉત્સાહી નેતા પ્રવીણભાઈ માળી જેઓ મંત્રી પણ બની ચૂક્યા છે અને ભૂગર્ભ જળના ઘટતા સ્તર અંગે ચિંતિત રહે છે. તેમની પાસેથી પ્રજા મોટી આશા રાખી રહી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે ડેમનું જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે છે તેટલું જ પાણી નદીના કુદરતી પટમાં છોડવામાં આવે, જેથી નદી કિનારાના ગામોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકે અને ખેતી બરબાદ થતી અટકે. આપણા દોતીવાડા જે ડેમ છે એ વર્ષોએ વર્ષા દિવસે છલોછલ ભરાતો હોય છે, પણ
એનું પાણી જ્યારે એમને ખાલી કરવાનું થાય ત્યારે જે પાટણ બાજુ નહેર જાય છે એમાં એરિયા પાણી ખાલી કરતા હોય છે અને જવા દેતા હોય છે. ત્યાં પિયતની જરૂર હોય કે ન હોય, પણ જો એ પાણી ત્યાં ન જવા દઈ અને બનાસ નદીની અંદર એ પાણીને વહેતું કરે તો આજુબાજુના ડીસા તાલુકાથી માંડીને દોતીવાડા આજુબાજુના ગામડાની અંદર જે નદીની બે બાજુ ખેડૂતો છે એમને પાણીનો તળ જળવાઈ રહે. તો એ ખરેખર ડેમમાંથી પાણી નદીની અંદર વધારાનું પાણી મૂકવું જોઈએ, તો ન કે ત્યાં પાટણ બાજુ મૂકવું જોઈએ. આ પાટણમાં વધારાનું પાણી મૂકી અને ખેડૂતોને પિયત ના હોય તો એ પાણી વેસ્ટ જાય છે. એની જગ્યાએ ત્યાં પાણી આપણે બનાસ નદીની અંદર છોડવું જોઈએ એવી રજૂઆત છે. આ પાણી છોડો તો ડીસાના આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય. અત્યારે પાણીના તળ ભૂગર્ભ દળ ખૂબ જ ઊંચા જઈ રહ્યા છે. આ ઊંચા ભાઈ જેટલું ઊંડાણપૂર્વક પાણી બહાર કાઢવાની અંદર ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે. તો ખરેખર આ નદીનો વિષય છે. નદીની અંદર મૂકો તો આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય. બનાસ નદીને સજીવન કરવા માટે પ્રવીણભાઈ માળી દ્વારા સક્રિય પ્રયાસો થાય તેવી પ્રબળ માંગ છે, જેથી આ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોની સ્વાસ્થ્ય સંકટ અને આર્થિક વિનાશમાંથી ઉગારી શકાય. નદીના પાણી પર કિનારાના ગામોનો પ્રથમ અને કુદરતી અધિકાર સ્થાપિત થાય તે સમયની માંગ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. ધાનેરામાં પાણીની અછત સામે મિરેકલ ટ્રી સરગવાની ક્રાંતિ. ખેડૂતો સોનાભાઈ ચૌધરીએ મૂલ્યવર્ધન થકી અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. જ્યાં પાણીની અછતને કારણે ખેડૂતો પોતાના અનમોલ ખેતર સોલાર ઉર્જા કંપનીઓને સોંપી રહ્યા છે, ત્યાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની સૂઝબૂઝ અને મહેનતથી મિરેકલ ટ્રી ગણાતા સરગવાની ખેતીમાં ક્રાંતિ સર્જી છે. આ ખેડૂત સોનાભાઈ ચૌધરીએ માત્ર સરગવાનું વાવેતર જ નથી કર્યું, પરંતુ તેના પાંદડા અને
સિંગમાંથી પાવડર બનાવીને બજારમાં મૂક્યો છે, જેનાથી તેઓ પાણીની વિકટ સમસ્યા સામે પણ આર્થિક રીતે મજબૂત ખેતી કરી રહ્યા છે. ચાલો જોઈએ કે સોનાભાઈએ કેવી રીતે આ સફળતા હાંસલ કરી. સોનાભાઈ ચૌધરી જેવા પ્રગતિશીલ ખેડૂતો દર વર્ષે પરંપરાગત ખેતીને બદલે કંઈક અલગ અને આધુનિક ખેતી કરીને આર્થિક મજબૂત બની રહ્યા છે. પાણીની અછત સામે ટકી રહેવા માટે સોનાભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી અને બાગાયત તથા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. તેમણે સરગવાની ખેતીમાં વધારો કરીને તેના ઔષધીય ગુણોથી ભરપૂર પાંદડા અને સિંગમાંથી અલગ અલગ પ્રકારના પાવડર બનાવીને પોતાના નામે બજારમાં વેચાણ શરૂ કર્યું છે. આ પાવડર દૂધમાં મિશ્ર કરીને પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે, જેના કારણે બજારમાં તેની માંગ સતત વધી રહી છે. ધાનેરા તાલુકાના ખેડૂતોમાં હવે જાગૃતતા આવી છે અને તેઓ સોનાભાઈના આ સફળ પ્રયોગની નોંધ લઈ રહ્યા છે. હવે મેં જુઓ કે સરગવા આવ્યા હતા, ગઈ સાલ તો સીધા પાળ્યા હતા અને પછી છેલ્લે ધારો કે ભાવ ઓછો થયો તેમાં એક વિચાર આવ્યો કે હું પોતાની પ્રોડક્ટ બનાવી, એમાં ફળીનો અને પત્તરનો પાવડર બનાવ્યો છે. ધારો કે 800-1000 રૂપિયા કિલોનું વેચાણ કરીએ અને આ સાલ તો ધારો કે વાવેતર પણ થોડું વધાર્યું છે અને બધું ઓર્ગેનિક રીતે તૈયાર કરેલું છે. કેટલો ફાયદો થાય અન્ય ખેતી એમાં સારી એમ વીઘે ઓછામાં ઓછો ભાવ મળે તો ધારો કે લાખ ઉપર આવક થઈ જાય, એમ સારી આવક થાય. બીજામાં એટલા પૈસા ન મળે. ધારો કે આ પાવડર શું કોણ ખરીદે, કેને કામ આવે? એ મૂળ કેલ્શિયમ ને બધી એની કમી હોય ને વિટામિનની, એના માટે મૂળ સારામાં સારું કામ કરે. કેટલો પાક આવતો હશે ને કેવી? એ બધું આ ઉપર લખેલું છે. ધારો કે આ કેલ્શિયમ ને બધું એ જે છે ઇંગ્લિશમાં એટલે મને થોડું ઓછું આવે. કેટલી પાક લેતા હશો મગફળીનો તમે તમારા ખેતરમાં? ખેતરનો તો પાક તો એમ તો મૂળ સારો જ લા. બીજી કોઈ વાવેતર કર્યું હોય? બીજું તો આ ખીરા કાકડીનું કર્યું હોય, પછી આ ઓબા કર્યા, એવું બધું કર્યું હોય. મિક્સ બાગબાની કરીએ, બનાવીએ. ધાનેરા તાલુકામાં ભલે મુખ્યત્વે વર્ષો જૂની ખેતી થતી આવી હોય, પરંતુ સોનાભાઈ જેવા ખેડૂતો હવે આધુનિક અને મૂલ્યવર્ધિત ખેતી સાથે આર્થિક ફાયદો કઈ રીતે થાય છે તે દિશામાં આગળ વધી રહ્યા છે. સરગવા ઉપરાંત તેમણે ખીરા કાકડી અને આંબાનું પણ સફળ વાવેતર કર્યું છે. આજની જીવનશૈલીમાં સરગવાની માંગ ખૂબ વધી છે, કારણ કે તે હાડકાને મજબૂત બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સ્થાનિક શિક્ષિત ખેડૂતો પણ સોનાભાઈની ખેતી અને તેમની સફળ આવડતને જોવા માટે તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે અને પાણીની વિકટ સમસ્યા સામે બાગાયત અને પ્રાકૃતિક ખેતીને જ સફળતાનો માર્ગ માની રહ્યા છે. આજે અનાપુર ગઢ ખાતે સોનાભાઈ વાલાભાઈ પટેલના ખેતરે અમે મુલાકાત લીધેલી. અહીં આવીને જોયું તો વર્તમાન જે ધાનેરા તાલુકાની સમસ્યા છે કે પાણીની અછત અને ખેતી આમ જોવા જઈએ તો પરંપરાગત બદલવી પડે તેવી જરૂરિયાત ઊભી છે. અને આ જે સોનાભાઈએ ખેતી કરી બતાવી છે એ ખેતી અમે જોઈ છે. સરસ મજાની અહીં હાર દ્વારા જે ખીખા કાકડી છે એ કાકડીનું સરસ મજાનું આયોજન કરી અને સુંદર રીતે આમ પકવી બતાવી છે. પછી સરગવાઓ છે, સરગવાનું માત્ર વાવેતર કે ઉછેર નહીં, પણ સરગવામાંથી જે પ્રોડક્ટ બને છે અને એમાંથી કયા કયા ઘટકો આપણા શરીર માટે ઉપયોગી છે એ પ્રકારનું આખું લેબલિંગ સાથેનું જે પેટર્ન જે વસ્તુ છે એ પણ ઉત્પાદન અહીં પોતે કરે છે. એક આ ખૂબ આવકાર્યકારક બાબત છે અને હર ખેડૂતને આ એક સંદેશ લેવા જેવો છે કે પોતે બનાવેલી જે ઉત્પાદન છે એનું જે જ્યાં સુધી એનું વેચાણ થાય છે ત્યાં સુધીનું જે પ્રક્રિયામાં આપણે શીખવાની જરૂરિયાત છે. તો એ પણ અહીં જોવા મળ્યું છે. ત્યાર પછી આંબાનું પણ સરસ મજાનો ઉછેર કર્યો છે અને આંબાઓમાં પણ અલગ અલગ પ્રકારના આંબાઓ અહીં ઉછેરી અને એમને સાબિત કર્યું છે કે આની જમીનમાં આ આંબાઓનું સરસ મજાનું ઉત્પાદન થઈ શકે છે. તો એક વિકસિત ખેડૂત જેને કહી શકાય, ભલે ઓછું ભણ્યા હશે પરંતુ અમને એવું લાગ્યું કે ખૂબ સ્ટાન્ડર્ડ કક્ષાની ખેતી પોતે કરી રહ્યા છે અને અહીં આવીને આટલો બધો હર્ષ સાથે આનંદ થયો છે કે આવી દરેક જો આપણો ખેડૂત આ પ્રકારની જો વાતને લઈ અને આગળ આવે તો એક સરસ મજાનું એક ધાનેરા એક મોડલ કૃષિ તરીકે બહાર આવી શકે તેવું મને લાગે છે. સોનાભાઈ ચૌધરીની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ધાનેરા તાલુકાના ખેડૂતો માટે એક આશાનું કિરણ છે. તેમણે સાબિત કરી દીધું છે કે પરંપરાગત ખેતીની મર્યાદાઓમાંથી બહાર નીકળીને
યોગ્ય આયોજન, મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો પાણીના સંકટ સામે પણ આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે. સોનાભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો અન્ય લોકો માટે પણ પ્રેરણા બની રહે તે જ આજની ખેતીની જરૂરિયાત છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં બનાસ ઘીના નામે ગરીબોને પીરસાઈ રહી છે ધીમું ઝેર. ફૂડ વિભાગની કુંભકર્ણી નિંદ્રાએ ભ્રષ્ટાચારીઓને આપ્યું અભયદાનનું વરદાન. દાંતામાં ગરીબોના વિકાસના નાણાં પર ભ્રષ્ટાચારની અદ્રશ્ય શક્તિ દ્વારા સફેદપોશ ચોરી. વહીવટી તંત્રની મીઠી નિંદરે કૌભાંડીઓને આપ્યું લૂંટનું લાયસન્સ. બનાસ નદી બની પાતાળનો પંથ. ડેમ અને અટપટી નીતિઓએ બનાસકાંઠાની જીવાદોરી પર સંકટ સર્જ્યું અને કિનારાના ગામોને ફ્લોરિનયુક્ત ઝેર પીવા મજબૂર કર્યા. ધાનેરામાં પાણીની અછત સામે મિરેકલ ટ્રી સરગવાની ક્રાંતિ. ખેડૂતો સોનાભાઈ ચૌધરીએ મૂલ્યવર્ધન થકી અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.